जय बाडेरवीर ऑफिशियल વારો તો છે છે દાડો ઉદ્યો તાંડો છોકરો ને બે પીવાના ડખલામાંથી ઊંસા આવતા નહીં શું કરવાનું તો હાથ વર્ષો હતો હજી નહીં પારલું બંધાતું નહીં પણ મારે મને તો બધા લોકો ગમમાં વાતો કરવા કે શિવ સ્વથી બહેરું લાગેલી છોકરાને આવું પણ હું કરું યાર મારે કિસ્મત પછી છોકરાને મળ્યું છે પણ હવે એનો દોષ થોડો કહેવાય છોકરાનો બહેરાને થોડો દોષ કઢાય હા વાતો કરું પેલો જોજી હજી ના આવી બપોરના 2 વાગ્યાનું તાના માતાજી મનતા કે મોની કરવા જોઈએ છે કોક અલી પણ એવું શું સોપડો લખેલો તો આવું તો હા આપડે એ પગ જોવાથી બધી એ તો બધી કહેવાતો છે બધું કશું એવું ના હોય આમ એટલે લેખમાં ના હોય તો શું કરવાનું છે પેલું ગરમી હોય તો શું થાય એ તો પૈસા તો હું કાઢ્યા છે એટલે છોકરાને બહુ સાથે કરવા પડ્યું શું બે રહ્યો છે હા આઈને બપોરે એમાં આઈને બેસવાનું એ તને ગમતું કટ તે બેરિંગ આવી રહી છે હેતર ઇન્દા આટલો બધો રાખેલો હો વિકોનો એરંડો ને સજે આ ફેજ્યા છે તે વરસાદ પડે તો વચમાં તે આ હજી ફેટ પડી જાય છે મારા એરંડા ખોતરામાં તો એ તો અમે આવ તાણે કહું કઈ નવી રીતે કહું ફોન તો નહીં મારતો મને ફોન નો કંટાળો આવે ફોન તો મૂક્યો તો ઘરમાં બાદ પડી રહ્યો આ પેલો કચરો વાળ્યા છે એટલો કોક મહેમાન આવે તો શેમ લે તને તું એ આવું કરે તો પછી શું કરવાનું લે ઘોઘળામાં આજ બેસી કોક સબ્જી હા ઘરમાં ખૂણા પહેરી ઓવા તો તો સોદો લાઈન તમારો આપણો તો પેલી હોવ તો જાય કે અલી જે તો કદી હરકો રોટલો બટકું નહીં પાડે આ ટેન્શન કશું ખાતી નહીં તને ગદ્દી શેરામ આવા અડધી ઉંમરે તને જવાનું અડધી ઉંમરે કોણ તને રાખશે તારા ભાઈ તો એક નહીં રાખે આટલી ઉંમરે તું ઘર બગાડી કોક ના તને કોણ રાખશે પેલી છોકરા એવરી હઈ જાય અને તારી તો કાય છોકરા પહેનાયેલો છોકરો આવું તો બાપો તને કંટાળે ને હવે તડકા ને એ બાપા શું કરતા અરે તારી માનો અત્યારે કે મારા તો પિયર નાહી જવું છે આ મહિરી હું પાણી તારી જવાની ઉંમર છે રે તાને દવાઓ કરે કરે તાક્યા તો અમુ તને ભાષા ના ભગવાન ના પર આધાર ના તને પર આધાર હોય આમાં કુદરત ના ઘર નો દોષ હોય એમાં તું તું લઈશી તારા ઘર નું નખો તું નહીં કાઢી નહીં કાઢી તું કાઢી તારા તો છોકરો છે પણ એને બાપડી તો હજી ઉંમર છે એની હતી બાપડી પણ તને ખબર પડે જેની ઉંમર છોકરા આવી છે પણ લોકો ગામમાં મેળવા માટે એક ને એક છોકરો છે લડાવા નહીં લ્યો અમે આ બાધા લઈને આવ્યો છે ને હું કરી બેટા એ કે મને એ વાત અમુ તો બે બેટા તું એ બે બોજી આમ તો ખોળો ભરાઈ જા કમ્પ્લીટ હા હો ને કમ્પ્લીટ બાધા મહારાજ ને કમ્પ્લીટ આલી દે એટલે પેલા મંજિર ગયા તા મહારાજ તા ઓહો તે હું કીધું છે ભાઈ હા આમ તો કમ્પ્લીટ એવી ને સોની આલી છે ને હો પર તે અમન બા બોલતી તું બાયડી ની આમ તો માં બનશે રે માં બનશે એ તો થોડી વાટી હતી કે એટલે જો બેટા વાત કહું આ છેલ્લો ચાન્સ છે હો તારા માટે નકર હું કશું ને કરી હું થાકી જઈશ તો બસ ભાઈ તારા કશું નહીં કરું એ માં કોઈ બોલતી ના અમુ કોને વધારે કોમ ના કરાવજી હું આવું બેટા કારે તું ઓછો નહીં શબ્દ શબ્દ પણ અરે પણ તું બસ થાકે જ બોલે તો કંટાળો આવ્યો તમારાથી બે પછી તું છોકરો સાંભળીશું હું કઈ ગયેલી એ માં અમુ એવું કઈ બોલ નથી ખબર આ તારો હારો ને હીરો હાઈ પડે તો અરે પણ અમુ લડાઈ કરીશ તું એ હા ભાઈ અત્યારે છોકરા તો ગમે તે ભલે હાલ પેલો પણ પેણી નાખેલું હારું અત્યારે લોકોને મેળવવા પડે પણ ગમવા કેટલા લઠ્ઠા બે રહી છે વા તારા છોકરા જેને મારો પેને લાગ્યો તો હરકમ તો બનાવ ના કરી દીધો તું અત્યારે છોકરો આગળ નહીં થતો
ને એકદમ નાઈ જાવ છે એ માં એવું એ, કેમ કહીશ એવું શું બોલ બોલ કરું છું? એ નાઈ જા તારા હારું નાઈ જાવ તે શું તું નાઈ જાય જાજી. ગેલા તો મારે પર પડે જ નહીં ગેલા તો તારે તું બોલ બોલ કરતો ને શરમ નહીં આવતી? અરે એ તો બધું કરમ ના લેખ હોય તો એ તો વાત જોવી પડે. હું ના ઉપરામ ફૂટે પડતા ગેલા હું છો નહીં ઓનો તો રોટલા ખવરા છે તારું પર નહીં તો તારે તારું તો બનાવીશ કંટ્રોલ તું, કરાવું છે. પૂછ કે તારા ભાને પૂછ બાપા ખાવા નહીં બનાવી બધું હજી મને કાંઈ નહીં હાલ્યું, હાલ હું ઉડો છું ને તારે કંકાળ લીધો તો તે ઝઘડો કર તું બનાવી દે તું બનાય પેલો કિસ્સો મેલ્યો છે મોય. પેલા ખાવો પેલો કિસ્સો મેલ્યો છે મોય તો પેલામો આ માર હળગાતા પિયા નહીં, આખો દાડો હળગાતા હું કંકાળ દીધું છે હું જાઉં છું પેલા સોનમર પર વાતો કરો હું તો તારા જે કંટાળી ચોપડ્યો હા તો સા શાંતિથી. બાપા જો હા. આ માર મારે ને આ ગમે તે મને કાલ પેલો ને મેણું મારી દીધી અરે આ બૈરોને ના ખબર પડે એવાને તો લોકોની બે વાતો વાપરો એટલે હા બહુ આખલા જેમ કૂદું એવું એ કોઈ કૂદા ના કોનું હોય ખોયો તો ભગવાન ના હાથમાં રહ્યું બધું. ઘરા મેળો મારવાનો હોય. તારે આ હાલો ઊંધો ખબર બબર પડ્યા વગરનો અપુજી ગતા ગમે ખબર તો પડતી ને ઓમ સાન ફલાણું છે અને કેટલી અપુજી સંસ્કાર વાળી છે તારે. શેમ કદી બોલે છે હજી હમજી બોલતી નહીં, હજી તારે. ખબર બબર પડતી નહીં. અને એક માર રહી ને તમે કોઈ ઓમ ધાબળાવતા હોય તો મને તો ઓમ બહુ તાપડા મને મેલાથી નું પાડા જેટલું જોર છે હું તો થાકી ગયો છું. એ તો માર માં છે કે હું તો મારું પાછું ના મારા તારાજી તો મારા છે શું કરવાનું તાણું એ તો કંટાળ જાય કરે પછી હું તો પાછું જુદો રહી ગયે પાછું જુદો રહીને હું તું હવાએ કાઢી તાણ બોલ બોલ અત્યારે જે કરી જુદા નાખો. જીવન કમાય અત્યારે ખાવાય નહીં હોતું. તાણ તમે ઓમ કશું કહેતા નહીં મારા સોન પર લેવાના છે મારા છોકરા બાળા દવા સારું કરી શકે તો એને બોલી વળી કોઈ કરતા હા પડી રૂપામાં હું સમાજે મદદ ન ખબર નહીં ઓવા શું કરો છો? આ સોન પર શું કરું કે ના તો તમારો છોકરો શું થયો? અરે એ તો જો તું બાધા લેવા કે મારા છોકરા બાળીને હારું થવાનું છે કે એટલે હું સોન પર લાવ કે કોણ કોઈ ખબર છે? ના આવું છું સર આ છોકરાને ઘેર તાર ઘેર કદી પાલું જ બધાવાનું નહીં. આવું છું સર ઓવર તારો છોકરો છે ને તો એને બધું જુઠ્ઠું બનાવ્યું અને અને બાધા લેવા બહુ છૂટી પડે કે તોય તમારા ખોળા છોકરું થવાનું નહીં. અને મારા ઘરમે શું પડી આવી ભાઈ અને હું તો હું કરું છું હું તો કહું છું છોકરાને જિંદગી બગાડ્યા કે કાઢી મેળવવાના છે. પાડું હાને કેવું પડશે સમજાન તમે જો ને કોઈને મારું નામ ના આલતો પાછો આવું ડાયલું બસ ઓવા કે પછી મને ચોક ને હવાળી પાછા હારું હારું શું કીધું હા હા એ હા આ દોહાને ઘેર છે ને તો બરાબર થઈને ઓગળ્યો આ છોકરો રે ને દોહરે ને છોકરાને લાગે સડો છો બેરા હા તને કોઈ ખબર છે કેળા પેલા હું ખબર છે મને તો ખબર હોય. આપણા ઘરમાં કરી પાવનો નહીં બંધાય ચાલ પાછો આવું લટ્ટુ પડાવી કઈ અરે બસ તે ગમમાં વાતો કરે છે હું વાસની વાતો કરે છે. તું પૂછતે પેલા અને હું કીધું તો અરે બાપા હું કીધું જ ખરું એ તો કીધું જે હતું એ. ના તે મારા ઓલી દે હું સુની તમારા કોઠે તો કરે પાવનો નહીં બંધાય સાહેબ આવા બેઠો તું મારું ઊંધો ઊંધો એટલે પછી થાય. હું નહીં મારતી આ કે ગમને વચ્ચે વાતો કરે આ લોકોના વાદે સડી છે લોકો તો રંગીલો કહેવાય એ તો વાતો કરે ઉઠતા ને બેઠા ઘર પેડાવા. તમે ઘરમાં ઓછી કાઢો નકર તું જો તોરા ઓછી જાય તારા શિયાની બાયડી છે ઘરમાંથી કટાય તને હું કાઢી મેલી હોત તો તારા આવું તને એવું કીધું હોત તો. આપણો ગમમાં છે તો કોઈ શેકર નહીં લે કોઈ અરે શાકર આપણો તો છોકરો નહીં સમ શાકર ના લે. પણ આપણા છોકરા શેકર નહીં લે કે એ તો લે આ તો છોકરો તો જાડો તો એટલે એની ઉંમર 10-12 વર્ષની છે. તારા છોકરો ને બહુ જોતી હોય ને તો હું ના આવું છું અરે શું થાય છે તો તમે હો બાપા નહીં રહો બરો અરે માં ના જવાય આવું આવી રીતે કોણે નહીં કરે આ લોકોની હીખ ના લે. લોકોને એકો ના લો હો એટલે ઘરમાં દવાઓ કરાવી પૈસો ઘરમાં નહીં આપો તો તમાર વાદે તમે માર બહેરું દેજો તો રે એ જતો રહી લે પછી તું ના બોલે બેટા હું ના કરી શકું ના આ કંટાળો કરતા તો ભેગો થઈને લડાય. આ તો ઉદે પેકે ને સાંભળે તમારા વાદે તમે બે જતો રે તને નીકળી દે બેટા આને ઉદે પેકે ના એ રે એ બધું હારે એકલા એકલો તો ઘેર મને ના રહું તો મારે બહેરું જાય તો મારે નહીં રહેવું જા હું દેવાને કાઢે તે લઈ આવ્યો જા જા પેલો છોકરો બે દે જા એ તું જા અમે તું જા મારા તને કાઢી ઓય તું એસા તું જા. મારે એકલો બે જો જા લે મારું છે ઘેરા વગરની આ છોકરાને આવડો મોટો ઘરના છોકરાને કાઢી મેલ્યો તું એ તો રાખડી પાછો હશે ઘેર તો રખડીને પાછો આવશે એ આવતો અત્યારનો છોકરો તો ના આવું એ તો મારા કે નેરી એક તો મારા વગર નહીં રહેતો છે અને તમારે એટલો બધો તેજ હોય કે ના તો જવું છે તને શહેરમાં આવો તો લેવું કઢાયેલી છોકરાને કાઢી મેલે ઘેર આપણો મોટો કર્યો હોય નહીં મોટો કરે અમુક બીમારી તો આવે હું બીમારી હોય એ વાતો કરે છે હું તો બાધા લે અરે બીમાર હતા જે અમારા બાપાએ કાઢી મેલ્યા હોય તો શહેરમાં વગરની તને લાજ છે કોઈ
અપુછી કજી ખબર પડતી નહીં આવી રીતે કોઈ છોકરો ના કાઢી મિલતી અમુક છોકરા તો ભગવાનનું દુઃખ હોય તો ઘરનું એમાં પેલું થોડુંક હોય તે તમારા કહેવાથી પેલું થઈ જાય ત્યારે વગરની તને અમે છોકરોને બે બે જતો રહે શું કરવાનું આવી રીતે મેળો ના મરવી છોકરાની બાયડીને એને કર્મના લેખ હોય તો હું એમાં આપણે મેક મારી શકવાના છીએ તો મારી માની જોગર મિત્રો તમને કહું છું આવી રીતે છોકરાની બાયડીને કોઈ તકલીફ હોય તો આવી રીતે મેળો મારે ના ઘર બહાર કાઢી મેળતા એને બાપરે એને તો કેટલું દુઃખ હોય એક બાજુ હારીનું દુઃખ હોય એક બાજુ તો પિયરનું દુઃખ હોય અને તમે આવા મેળો મારીને કાઢી મેળતા એને ઘણી બાધાઓ લીધી પણ શું કરવાનું એટલે આવી રીતે લોકોને કહું છું કોઈ બૈડીઓને તરસોડતો ના નકર શેરી બહુ પસ્તાવો તો એ તો ભગવાન ગમે તે ખૂણો આલી લે પણ આવી રીતે ના બૈરો કાઢી મેળતા અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો અને વિડીયો આગળ ને આગળ શેર કરજો એટલે આવી રીતે કોઈ બાયડીઓને કોઈ હાવો તરસોડ ના અને જય પાડેરવી